પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિવિધ કારણોસર કુલ 7 ઉમેદવારી ફોર્મ અમાન્ય એટલે કે રદ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 6 ઉમેદવાર આમ આદમી પાર્ટીના અને 1 ઉમેદવાર બસપાનો છે. આ ઉમેદવારનું મેન્ડેટ બસપાએ આપ્યું ન હોવાનું જાણવા મળે છે. આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 3ના 2 ઉમેદવારોના ફોર્મ રદ થયા છે, જેમાં ભાવેશ નારાયણ મકવાણાએ ઉમેદવારી નોંધાવતી વખતે 21 વર્ષ પૂર્ણ કરેલ ન હોવાથી તથા ધર્મેશ લખુભાઈ મોરીએ સમય મર્યાદામાં મેન્ડેટ રજૂ ન કરવા બદલ તથા ફોર્મના દરખાસ્ત કરનાર અને ટેકો આપનારની સહી ન હોવાથી રદ કરાયું છે. વોર્ડ નંબર 7ના આમ આદમી પાર્ટીના 3 ઉમેદવારના ફોર્મ રદ થયા છે, જેમાં જીવનભાઈ રણછોડભાઈ જુંગીનું ત્રીજી બેઠક માટે રજૂ કરેલ ઉમેદવારી પત્ર અને નમૂનો ખ અંતિમ ક્રમે હોવાથી વર્ષાબેન રમેશ ગોહેલનું મતદાર યાદીમાં દર્શાવેલ વિગતો ખોટી હોવાથી અને અધિકૃત યાદીમાં નામ ન હોવાથી રદ થયું છે. જ્યારે વાસંતી જીતેન્દ્ર જુંગીનું ફોર્મ દરખાસ્ત કરનાર અને ટેકો આપનાર વ્યક્તિઓ અન્ય વોર્ડ એટલે કે વોર્ડ નંબર 8ના મતદાર હોવાથી તેનું ફોર્મ પણ રદ કરાયું છે. જ્યારે વોર્ડ નંબર 10ના સોનલબેન નાથાભાઈ સોલંકીનું ફોર્મ દરખાસ્ત કરનાર અને ટેકેદારની વિગતો અધૂરું હોવાથી તેમનું તેમજ ટેકેદારની સહી ન હોવાથી રદ થયું છે. જ્યારે વોર્ડ નંબર 11ના બસપાના ઉમેદવાર હાજાભાઈ લખમણભાઈ ઓડેદરાના ફોર્મમાં મેન્ડેટમાં અધૂરી વિગતો હોવાથી અને સહીઓ ન હોવાથી રદ કરાયું છે. એક સાથે 9 ઉમેદવારોના ફોર્મ રદ થતાં ભાજપ માટે મહાનગરપાલિકાની ચૂંટણી જીતવાનો માર્ગ મોકળો થયો હોવાનું જણાઈ રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.